ભારત સુવર્ણકાર સેતુ, આજે ગુજરાત પહેલાં સુવર્ણકાર સુરક્ષા સેતુ હતું, એમાં ભારત સુવર્ણકાર સેતુ થયું. ભારત સુવર્ણકારનો હેતુ એક જ હતો કે દરેક સુવર્ણકારને ન્યાય મળે, એમને પૂરેપૂરો ન્યાય મળે, એમની અમે અપેક્ષા રાખતા હતા. પણ આજ સુધીમાં ક્યારેય એવું બનતું નહોતું. એટલે અમારે ભારત સુવર્ણકાર સેતુ એક એવા કૂચ કરવા માગે છે કે કોઈ પણ વેપારી બિઝનેસ કરે નિડરતાથી કરે અને સાચા માર્ગે ચાલે. સાચો માર્ગ શું છે એ આજ ઘણીવાર ખ્યાલ નથી હોતો. તેમની માટે જે 2015માં કાયદો આવ્યો હતો કે સોનું જૂનું લ્યો તો એમની અંદર એફિડેવિટ ફરજિયાત છે, તો ભારત સુવર્ણકારે એફિડેવિટ પ્રદાન કરે છે, તો એમની ઉપર તમે લેવાથી બચી શકે. બીજી વસ્તુ કે સુવર્ણકારને આજ સુધીમાં અર્થતંત્ર જેટલું ચાલે છે, એક બાજુ આખો સમાજ ને એક બાજુ સુવર્ણકાર, તો એમની અંદર એમને ન્યાયની પાસા નથી, સુરક્ષા નથી મળતી. તો એમને સુરક્ષા પ્રદાન કરવી જોઈએ, એમને દરેક જગ્યાએ સ્થાન મળવું જોઈએ. બીજું, અમે એક બોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ. દેશની અંદરમાં, રાષ્ટ્રની અંદરમાં જે સુવર્ણ કલા છે એ બંગાળથી બંગાળીઓ પણ આવે છે અને બાંગ્લાદેશીઓ પણ આવે છે અને જે કરે છે એની બદલીમાં અમે યુનિવર્સિટી બનાવવા માગીએ છીએ સુવર્ણ કલાની, જે અમે ગૃહમંત્રીમાં રજૂઆત આપી દીધી છે, મુખ્યમંત્રીમાં રજૂઆત આપી દીધી છે અને એને ઓકે ભાઈ કરી દીધું છે. તો યુનિવર્સિટી બનાવીને અમે 9 લાખ લોકોને રોજગારી આપવા માગીએ છીએ ગુજરાતની અંદરમાં. તો અમે ગુજરાતને સોનાની ચીડિયા બનાવવા માગીએ છીએ, કાયદાનું માર્ગદર્શન આપવા માગીએ છીએ અને કોઈ પણ સમસ્યા હોય એનું હલ કરીને અમે ટીમ વર્ક કરી દરેક જિલ્લાની અંદરમાં અમારી ટીમ કામ કરશે અને સરકારની સાથે હાથે હાથ મિલાવી અને કામ કરશું. ખંભો નહીં, સબકા સાથ સબકા વિકાસ નહીં, મારો હાથ મારો વિકાસ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હું જુલી લોઢિયા. ભારત સુવર્ણકાર સેતુ જેના ફાઉન્ડર છે નિલેશભાઈ લુંભાણી અને એના બેન તરીકે હું પણ આ સંસ્થામાં લીડરશિપ લઈ અને દરેક કાર્યક્રમોમાં તેમની સાથે જોડાઉં છું. મૂળભૂત હેતુ એ જ છે કે આપણા સુવર્ણકાર સમાજનો મૂળભૂત વિકાસ થાય, રોજગારી મળે અને કાયદાકીય માર્ગદર્શન હેઠળ આપણા જે વેપારીઓ છે તેના કાયમી જે પ્રશ્નો છે એનું નિરાકરણ થાય. સૌ પ્રથમ તો જો ટૂંકમાં ટુ ધ પોઈન્ટ હું આપને સમય બગાડ્યા વગર જો વાત કરું તો અમારો મુખ્ય હેતુ એ છે કે કાયદાકીય માર્ગદર્શન મળે તેના માટે અમે સતત 24 કલાક ખડે પગે રહેતા હોઈએ છીએ. આજકાલ આપ જુઓ છો કે 500 ગ્રામ 900 ગ્રામ કિલો 2 કિલો લઈને ભાગી જતા હોય, ચોરાવ બનાવ બને છે, ચોરાવ માલનો બનાવ બનતા હોય, વેપારી ફસાઈ જતા હોય છે. તેના અનેક સમસ્યા એક અને વિકલ્પ અનેક એવા અમે વિકલ્પો અનેક લઈને બેઠા છીએ. તો આ સંસ્થાનો મૂળભૂત હેતુ છે કે આપણા સુવર્ણકાર સમાજનો વિકાસ કરવો અને મૂળભૂત જો આપણે વાત કરાવું તો આપણો જે સંસ્થા છે તે ગૃહમંત્રીની મંત્રાલય સાથે તમામ શહેર, ગ્રામ્ય, જિલ્લા, તાલુકા અને રાજ્ય પોલીસ સમન્વય અને સાયબર સેલ સાથે સંકળાઈને સંસ્થા જે છે એ કામ કરી રહી છે. એટલે આ સંસ્થામાં જેટલા પણ લોકો મેમ્બર બનશે એ દરેક મેમ્બર માટે અમે લોકો હંમેશા ખડે પગે રહીશું અને તેમને ન્યાય અપાવવાની કોશિશ કરીશું. અમે ખૂબ જ આ કાયદાનો અભ્યાસ કરેલો છે. ખાસ કરીને નિલેશભાઈએ 8 વર્ષ આ અભ્યાસ કરી અને આ સંસ્થા છે જે પહેલાં એક નાનું છોડ હતું હવે મોટું વૃક્ષ બની ગયું છે. ત્યારે રાજકોટમાં રાણીંગાવાડીમાં આવતીકાલે એટલે કે તારીખ 16/7/2025 સમય રાત્રે 8 વાગ્યે 8 થી 11 કાર્યક્રમ ચાલશે, પરંતુ પ્રસાદીની વ્યવસ્થા પણ સાથે જ છે. એટલે તમામ બહેનો અને આપણા સમાજના ભાઈઓ આ કાર્યક્રમમાં અતિ બહોળી સંખ્યામાં હાજરી આપે તેવો અમારો ભાવ છે. કેમ કે આ માત્ર આપણા સ્વાર્થ માટે નથી, આપણા સમાજના સ્વાર્થ માટે છે, આપણા વિકાસ માટે છે, આપણા માર્ગદર્શન માટે છે અને આપણા સારા હેતુ માટે છે. એટલે મને જરૂરથી એવી અપેક્ષા છે કે આપ જરૂરથી પધારશો. ધન્યવાદ. નમસ્કાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.